જૂનાગઢના બેસાણ તાલુકાના ખજૂરી હળવતિયા ગામે ગ્રામ પંચાયતના વીસી દ્વારા કરાયું કૃષિ સહાયમાં કૌભાંડ। જૂનાગઢના બેસાણ તાલુકાના ખજૂરી હળવતિયા ગામમાં વિવાદ। ખેડૂતોના કૃષિ સહાય ફોર્મ ભરવામાં ગ્રામ પંચાયતના વીસી દ્વારા ખોટા ફોર્મ ભર્યા, જેમાં ગામના 484 ફોર્મ ભરાયા, જેમાં 454 ફોર્મ માન્ય ગણાયા, જેમાં 30 ફોર્મ બોગસ ભરાયા, જેને લઈને ગામમાં વિવાદ સર્જાયો। દીપક સતાસિયા, ચેરમેન તાલુકા પંચાયત કારોબારી। અમારા ગામ ખજૂરી હળવતિયામાં વીસી દ્વારા મરીગલ ખાતેદાર હોય એના ફોર્મ ભરી કૃષિ સહાય 2025ના કૌભાંડ કરેલ છે। જેને ડબલ ખાતા હોય એમાંથી એક ખાતું પબ્લિક, બીજું ખાતું વીસી દ્વારા ખાતેદારને જાણ બહાર અપલોડ કરેલ છે, ઓનલાઈન અરજી કરેલ છે। એવા બીજાને જેના ખાતેદાર હોય એમાં એના વીસીને લાગતા ઓળખતા સગા સંબંધીઓનો આધાર કાર્ડ અને એની બેંક પાસબુક ડિટેલ જોડી અને ગામ લોકોના ખાતેદારના પૈસા હજમ કરવા માટેનું કાયદેસર ષડયંત્ર રીસવા લોકોએ। કેટલી અરજીઓ કેટલી હશે? અરજી 35ની આસપાસ છે। મારું નામ છગનભાઈ બીજલભાઈ પરમાર, ગામ ખજૂરી હળવતિયા। હું સરપંચ તરીકે ખજૂરી હળવતિયા ગ્રામ પંચાયતમાં છું। અને જે આ ખેડૂતો ઉપર જે કૃષિ રાહત પેકેજમાં જે કાંઈ ખેડૂતો સામે અન્યાય થયો છે તેને ન્યાય મળવો જોઈએ અને આની તટસ્થ તપાસ થવી જોઈએ એ મારી માગણી સાથે। અને જે લોકોના જે ગુજરી ગયા છે એના નામ નાખ્યા છે, જેના આધાર કાર્ડ નાખ્યા છે, એની પૂરેપૂરી તટસ્થ તપાસ થવી જોઈએ એ સાથે હું વિનવું છું। ભારત માતા કી જય। ખાસ કરીને એમાં તમારા વિષયમાં અથવા કોઈ વિષયને તમને જાણ કરી હતી કે કાંઈ કરી હતી? ના ના, એ વિષયને આપણે એને આજે કાંઈ કોન્ટેક જ નહોતો થયો ને શું થયું એ મારી જાણ બહાર થયું છે। ઓકે। જે સરપંચની જાણ વગર ફોર્મ ભરવામાં આવ્યા, જેની જાણ ગ્રામજનો સાથે સરપંચ અન્ય આગેવાનો સહિત લોકોએ તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો। તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરાઈ। આ ભ્રષ્ટ વીસી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા જણાવાયું હતું। મારું નામ લાલજીભાઈ વિઠ્ઠલભાઈ છેલડિયા, ગામ ખજૂરી હળવતિયા, તાલુકો ભેસાણ। કૃષિ રાહત પેકેજ ફોર્મ કૌભાંડ, જેમાં અમારા ગામમાં 484 ફોર્મ ભરાણા હતા, એમાંથી 454 ફોર્મને માન્યતા આપી અને 30 ફોર્મ એવા હતા કે જેમાં કાંઈ અલગ અલગ વિગત હતી, જેમાં ખેડૂતોની જાણ બહાર 7 બાર કાઢેલી અને જે એના લાગતા ઓળખતાના આધાર કાર્ડ અથવા તો બેંક પાસબુકના ફોટા અપલોડ કરી અને ખોટા અને ફ્રોડ ફોર્મ ભરેલા, જે ટીડીઓને જાણ થતાં એણે જાણ કરી કે તમારા ગામમાં કૌભાંડ થયેલું છે કૃષિ રાહત પેકેજ સહાય। કેટલી અરજીઓ થઈ હતી અને કોના દ્વારા ભરાવવામાં આવી હતી? અરજી કોણે ભરી હતી? વીસીએ મારફત ભરાણી હતી ખજૂરી હળવતિયા ગામમાં અને કુલ 35 અરજીમાં ટીડીઓને શંકા લાગી કે આમાં કૌભાંડ થયેલું છે, એટલે એણે ગામમાં કીધું કે તમારા ગામમાં આવી રીતે કૌભાંડ થયું છે અને ખેડૂતોને જાણ કરવામાં આવી, જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો અને તાત્કાલિક ભેસાણ તાલુકા પંચાયતે 100 થી વધારે ખેડૂતો દોડી આવેલા અને યોગ્ય ન્યાયની માગણી કરેલી। અને જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીં ધરણા કરી અને બેસવાના છીએ એવી ખેડૂતોની માગણી છે અને અમને ઝડપથી ન્યાય મળે અને આરોપીને સજા થાય એવી ખેડૂતોની માગણી છે। વીસીએ લાખો રૂપિયાનું મોટું કૌભાંડ આચર્યું, જેની જાણ થતાં ગામમાં આકાર થઈ ગયો। આ તમામ બાબત લઈને સરપંચ સહિત ગ્રામજનોએ ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિત વીસીને સજા કરવા ટીડીઓને લેખિતમાં જાણ કરી હતી। જૂનાગઢ બેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।